ભાઈ અત્યારે હાલ પાછો બનાસકાંઠામાંથી એક બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે બનાસકાંઠામાં ભેંસની પાડી આવી કેમ। હા મિત્રો, પહેલી નજરે તમે જુઓ, ખરેખર આ પાડી જે દેખાય છે એને જોતા જ ઘણા બધા લોકો એટલે કે આખા ગામના લોકો ભેગા થઈ ગયા। એક બાજુ આ પાડીની કિંમત ભાઈ લાખો રૂપિયા બોલાઈ રહી છે। આ ખેડૂત તો ભાઈ કરોડપતિ બની જશે। હા મિત્રો, અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે। આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। આપણા બનાસકાંઠા વિસ્તારમાંથી જે ભાઈ મોટા સમાચાર મળ્યા છે કે બનાસકાંઠા વિસ્તારની અંદર ભાઈ જે આ ભેંસની પાડી જોવા મળી છે એનું મોઢું તમે જુઓ અને એની હાઈટ જુઓ। એક બાજુ ભાઈ આપણને એવું લાગે કે આ પાડી ક્યાંક ને ક્યાંક 3-4 મહિનાની હશે, પણ ભાઈ એવું નથી। આ પાડી ક્યાંક ને ક્યાંક 10 થી 12 વર્ષની છે અને જે ભાઈ મોટી ભેંસ દૂધ આપે ને એના કરતા પણ વધારે આ પાડી દૂધ આપે છે। ભલે આ દેખાવમાં નાનકડી લાગે છે પણ આ બહુ મોટી એટલે કે 10-12 વર્ષ જૂની પાડી છે અને અત્યારે હાલ આના વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। ઘણા બધા લોકો એવું કહે છે કે આ પાડીને લઈ જઈને શું કરવાની, તો ભાઈ કેટલાક લોકો તો આ પાડીની કિંમત લાખો રૂપિયા મૂકી રહ્યા છે। શું ખરેખર આ પાડીની અંદર એવું શું છે? જો ભાઈ તમે પણ તમારા ઘરે ગાયો, ભેંસો, બકરા અથવા તો કોઈ પણ વસ્તુ રાખતા હોય તો ભાઈ ખાસ કરીને તમારે આ વિડીયો પૂરો જોવાની જરૂર છે। આ ભેંસની અંદર એટલે કે આ પાડીની અંદર ભાઈ જે કુદરતી ખામી છે એ તો છે જ, પણ આની ખાસિયત પણ એ છે કે આ પાડી અત્યારે હાલ દેખાવમાં જે લાગી રહી છે એના લીધે લોકો આની કિંમત લાખોની અંદર મૂકી રહ્યા છે। એટલા માટે જ ક્યાંક ને ક્યાંક આ પાડી અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહી છે। શું ખરેખર અત્યારે હાલ આ પાડીની કિંમત જે ભાઈ લાખો રૂપિયા મૂકવામાં આવી છે, શું ખરેખર તમે આ પાડી ખરીદવા માંગતા હોય તો તમે કેટલા રૂપિયામાં ખરીદો એ ભાઈ તમે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપતા જજો। અને ખાસ વાત કે જે આ વિડીયો વાયરલ થયો એના પછી ભાઈ અત્યારે હાલ બનાસકાંઠાના લોકો કહેશે કે કયા ગામની અંદરથી આ વિડીયો વાયરલ થયો છે, તો મિત્રો એ હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી કે આ વિડીયો બનાસકાંઠાનો છે કે કોઈ બીજા ગામનો કે કોઈ બીજા રાજ્યનો છે। એ મિત્રો જ્યારે ખબર પડશે ત્યારે આપણે આવનારા વિડીયોની અંદર જણાવી દઈશું। તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।